અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ આગ ભડકી છે, જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. તો આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે, ત્યારે 70,000થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે. તેમજ આગની લપેટમાં અત્યાર સુધીમાં 1,000થી વધુ ઇમારતો આવી ચૂકી છે. લોસ એન્જલસમાં લાગેલી આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તો આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇમારતો આખી સળગી રહી છે. દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં શહેરની પાસેના જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. તો પેસિફિક મહાસાગરના તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ચોપાસ અને ઝડપભેર ફેલાવી દીધી હતી. તો આ આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટેલ્સમાં રહેલાને પાર્કિંગ સુધી પહોંચાડવા માટે ધરતીના પૈડાવાળા ખાટલા અને વ્હીલચેર્સમાં લઈ જવા પડ્યા હતા અને પાર્કિંગમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચડાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.